જય સ્વામિનારાયણ. SYBA સેમેસ્ટર 3 વિષય ગુણમાં સમાજશાસ્ત્ર છે તે એમાં પેપર નંબર 5 અને પેપરનું નામ છે નગર સમાજશાસ્ત્ર. પહેલો યુનિટ છે નગર સમાજશાસ્ત્રનો અર્થ, કાર્યક્ષેત્ર અને મહત્ત્વ. તેમાં જોઈએ પરિચય. નગર સમાજ માનવ સમાજનું એક અંગ છે. એ દૃષ્ટિએ નગર સમાજનો અભ્યાસ સમાજશાસ્ત્રના કાર્યપ્રદેશનો એક ભાગ છે. પરંતુ સમાજશાસ્ત્રમાં વિશેષીકરણની પ્રક્રિયા તરીકે નગર સમાજનો અભ્યાસ કરતું નગર સમાજશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા તરીકે વિકાસ પામ્યું છે. ભારતમાં નગર સમાજશાસ્ત્રનો ઉદ્ભવ વિકાસ પશ્ચિમની દેણગી છે, એટલે કે દેન છે. ભારતમાં નગરના સામાજિક આર્થિક સર્વેક્ષણોના પ્રણેતા DR ગાડગીલ છે. તેમણે પશ્ચિમના એક શહેરના થયેલા સામાજિક સર્વેક્ષણ અભ્યાસના નમૂનાના પાયા ઉપર 1936માં પુના શહેરનો અભ્યાસ કર્યો હતો. 1951ના વસ્તી ગણતરીના અહેવાલો ઉપરથી જાણવા મળ્યું કે ભારતમાં ઝડપી શહેરીકરણ થઈ રહ્યું છે અને શહેરોના કદ ઝડપથી વધી રહ્યા છે અને તેના પરિણામે શહેરી સમસ્યાઓ ઉદ્ભવી છે. આથી શહેરી સમસ્યાઓના દબાણ હેઠળ જરૂરિયાત અને ઉપયોગિતાની દ્રષ્ટિથી ભારતના કેટલાક શહેરોના અભ્યાસો ભારત સરકારના આયોજન પંચની સંશોધન કાર્યક્રમ સમિતિએ હાથ ધર્યા. આ શહેરના અભ્યાસો પૈકીના 8 શહેરોનો તુલનાત્મક અભ્યાસ J.F. બસલારાએ કર્યો હતો. સંશોધન કાર્યક્રમ સમિતિ દ્વારા થયેલા અભ્યાસોએ સમાજશાસ્ત્રીઓનું ધ્યાન ખેંચ્યું. R.K. મુખર્જીએ લખનૌ અને ગોરખપુર શહેરના સામાજિક સંગઠનોનો અભ્યાસ કર્યો. D.N. મજુમદારે કાનપુર શહેરના સામાજિક સંગઠનોનો અભ્યાસ કર્યો. L.P. વિદ્યાર્થીએ રાંચી શહેરનો અભ્યાસ કર્યો. વિક્ટર ડિસોઝાએ ચંદીગઢનો અભ્યાસ કર્યો. આમ ભારતના શહેરોના અભ્યાસની પરંપરા વિકસવા લાગી, જેમાંથી ભારતમાં નગર સમાજશાસ્ત્રનો ઉદ્ભવ વિકાસ થવા લાગ્યો તેમજ તેનું કાર્યક્ષેત્ર પણ ઉત્ક્રાંત થતું રહ્યું. હવે ભારતનું વસ્તી ગણતરી ખાતું નાના શહેરોના ખાસ અભ્યાસો પણ હાથ ધરે છે અને આવા અનેકવિધ શહેરોના વિવિધ પાસા અને પ્રક્રિયાઓને લગતા અભ્યાસો દ્વારા ભારતમાં નગર સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર વિસ્તૃત રહ્યું છે. આ અભ્યાસો ભારતમાં નગરોના અભ્યાસની જરૂરિયાતમાંથી આકાર પામ્યા છે, તો બીજી બાજુ આ અભ્યાસો ભારતમાં નગર સમાજના અભ્યાસની અગત્ય પણ દર્શાવે છે. એટલે કે ભારતની અંદર શહેરોનો વિકાસ, મોટા શહેરોનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, લોકોનું સ્થળાંતર ત્યાં થઈ રહ્યું છે. એનું મુખ્ય કારણ એ પણ છે કે લોકોને અત્યારે શહેરોમાં વ્યવસાય મળી રહે છે, એને સુખ સુવિધાઓ મળી રહે છે, બાળકોને શિક્ષણ સારું મળી રહે છે. એટલા માટે શહેરો છે એ વિકસી રહ્યા છે અને વસ્તીઓ વધી રહી છે. આગળ જોઈએ નગર સમાજશાસ્ત્રનો અર્થ અને વ્યાખ્યા જોઈએ. નગર સમાજશાસ્ત્ર નગર વિસ્તારમાં વસવાટ કરતી વસ્તીનો અને તેના સમાજ જીવનનો અભ્યાસ સમાજશાસ્ત્રી દ્રષ્ટિબિંદુથી કરે છે. જે વિસ્તારમાં વસવાટ કરતી વસ્તીનું કદ મોટું હોય, વસ્તીની ગીચતા વધુ હોય અને મોટાભાગની વસ્તી બિનકૃષિ વ્યવસાયમાં રોકાયેલી હોય તેવા વિસ્તારને નગર વિસ્તાર કે શહેરી વિસ્તાર કહેવાય. કે ભાઈ શહેરી વિસ્તાર કોને કહેવાય કે લોકોનો વસવાટ ઘણો છે પણ વસ્તી ગીચતા પણ વધારે છે, પણ જેમાં ખેતીઓ થતી નથી, એટલે કે બિનકૃષિ વ્યવસાય છે, ત્યાં ઉદ્યોગો વધારે છે. એટલે ખેતી વ્યવસાય છે, એટલે કે બિનકૃષિ વ્યવસાય છે, લોકો વધારે રોકાયેલા તો કૃષિની અંદર છે. એટલે ગામડાઓ, ભારત છે ગામડાનો બનેલો દેશ છે, લોકો ગામડામાં વધુ રહે છે, પરંતુ શહેરોનો વિકાસ થઈ રહ્યો છે તેનું કારણ પણ એક આ છે. બીજી છે હેટ અને રીઝના મતે.
નગર સમાજશાસ્ત્ર નગર જીવનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે, એટલે કે નગરોની અંદર રહેતા લોકોનો અભ્યાસ કરે છે. નેલ્સ એડન્સર જણાવે છે કે જણાવ્યા અનુસાર નગર સમાજશાસ્ત્ર કસ્બાઓના અને શહેરોના સમાજ તથા જીવનશૈલીનો અભ્યાસ કરે છે, કે ભાઈ સમાજની અંદર રહેલા લોકો સમાજમાં શહેરોમાં કઈ રીતે રહે છે. અત્યારે આમાં કસ્બાઓ કહે છે, પણ અત્યારે સોસાયટીઓ મોટી મોટી ઊભી થઈ ગઈ છે, એની જીવનશૈલીનો અભ્યાસ પણ કરે છે. એના પછીની વ્યાખ્યા છે ગિડિયન. એ કહે છે કે નગર સમાજશાસ્ત્ર નગરોના ભૌતિક રચનાતંત્ર તથા સામાજિક રચનાતંત્રનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એક સામાજિક વિજ્ઞાન તરીકે તે શહેરી જીવનશૈલીનો અભ્યાસ કરે છે. તે નગર સમુદાયના સર્વ પાસાનો અભ્યાસ કરે છે. હવે નગર સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર જોઈએ. ભારતના શહેરોનો ઐતિહાસિક, વસ્તીશાસ્ત્રી અને પરિસ્થિતિશાસ્ત્રી પાસાનો, શહેરની સામાજિક સ્તરરચના અને સામાજિક ગતિશીલતાનો, શહેરની જ્ઞાતિ, ધર્મ, કુટુંબ, લગ્ન જેવી સંસ્થાઓનો તથા ગ્રામીણ જીવન ઉપર શહેરની અસર વગેરેનો અભ્યાસ જુદા જુદા વિદ્વાનોએ કરેલો છે. પ્રોફેસર રાવે આ બધા અભ્યાસોના આધારે નગર સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રની રૂપરેખા દોરી છે. આવી જ રીતે વિક્ટર ડિસોઝાએ ભારતના શહેરોના વિભિન્ન પાસાના જુદા જુદા વિદ્વાનો દ્વારા થયેલા અભ્યાસોનું સર્વેક્ષણ કરીને સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ અગત્ય ધરાવતા પાસાને અનુલક્ષીને નગર સમાજશાસ્ત્રનો વિષયવસ્તુ પ્રસ્તુત કર્યું છે. આ બંને રૂપરેખાના આધારે ભારતના સંદર્ભમાં નગર સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રનું નિરૂપણ પણ કર્યું છે. એમાં પહેલું છે શહેરની આંતરિક રચનાનો અભ્યાસ. નગર સમાજશાસ્ત્ર શહેર સમુદાયના આંતરિક રચનાતંત્રના વિભિન્ન પાસા તપાસે છે. શહેરની વસ્તીનું કદ, ઘનતા અને બંધારણ વગેરે તેના વસ્તીશાસ્ત્રી પાસા છે. શહેરની ભૌતિક લાક્ષણિકતાઓ જેવી કે પ્રાદેશિક વિસ્તાર, રહેઠાણની ઢબ, જમીનના ઉપયોગની ઢબ વગેરે તેના ભૌતિક કે પરિસ્થિતિશાસ્ત્રી પાસા છે. શહેરના પાડોશ જૂથો, શહેરના સામાજિક આર્થિક કાર્ય જૂથો વગેરે તેના સામાજિક પાસા છે. જ્યારે શહેરના ઉદ્ભવ, વિકાસની પ્રક્રિયા કે તેનો સામાજિક ઇતિહાસ તેનું ઐતિહાસિક પાસું છે. નગર સમાજશાસ્ત્ર શહેર સમુદાયની આંતરિક રચનાના આ વિભિન્ન પાસા અને તેમની વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. તે શહેરનું રચનાતંત્ર કઈ રીતે ઉત્ક્રાંત થયું છે અને તેમાં આવતા પરિવર્તનો પાછળ કયા પરિબળો ભાગ ભજવે છે તેનો અભ્યાસ કરે છે. કે ભાઈ શહેરની અંદર લોકો રહે છે, કઈ રીતે રહે છે, જૂથમાં રહે છે, એની રહેવાની ઢબ શું છે, જમીનનો ઉપયોગ કઈ રીતે કરે છે, આ બધાનું સમાજશાસ્ત્ર એની પાછળનો અભ્યાસ કરે છે. અને શહેરમાં લોકો રહે છે અને આંતરિક સંબંધો કેવા રાખે છે તેનો પણ અભ્યાસ કરે છે. બીજું છે શહેરના સામાજિક સંગઠનોનો અભ્યાસ. સામાજિક સંગઠનોની જટિલતા એ શહેર સમુદાયની એક લાક્ષણિકતા છે. શહેરના સામાજિક સંગઠનોનો અભ્યાસ નગર સમાજશાસ્ત્રનું ખાસ કાર્યક્ષેત્ર છે. આથી નગર સમાજશાસ્ત્ર શહેર સમુદાયના સામાજિક સંગઠનના વિભિન્ન પાસા જેવા કે વ્યવસાયો, ભાષા, પ્રાદેશિકતા કે જ્ઞાતિ, ધર્મ, શિક્ષણ, કુટુંબ અને સગપણ સંબંધો, સામાજિક સ્તરીકરણ, કોમી સંબંધો, સ્થળાંતર કરીને વસેલા લોકોનું અનુકૂલન, સત્તાની રચના વગેરે શહેરી સમાજના સામાજિક જીવનના બધા પાસાનો અભ્યાસ કરે છે. આ સંદર્ભમાં નગર સમાજશાસ્ત્ર કુટુંબની રચના અને કાર્ય ઉપર શહેરની શું અસર થાય છે તે તપાસે છે. શહેરમાં ઉદ્યોગો અને યંત્ર વિજ્ઞાનનું પ્રાધાન્ય હોય છે. આથી નગર સમાજશાસ્ત્ર કુટુંબના પરિવર્તન લાવવાના નિયંત્રણ, યંત્ર વિજ્ઞાન અને ઉદ્યોગીકરણની શું ભૂમિકા છે તથા શહેરની કુટુંબની જીવનશૈલીનું સ્વરૂપ કેવું છે તે તપાસે છે. નગર સમાજશાસ્ત્ર શહેરી સમાજના સામાજિક સંગઠનના અભ્યાસમાં કુટુંબ અને સગપણ સંબંધો, સ્તરીકરણ, વ્યવસાયિક રચના, કોમી સંબંધો, સામુદાયિક એકતા, અનુકૂલન, સત્તાની રચના, સ્વૈચ્છિક સંગઠનો, ફુરસદની પ્રવૃત્તિ, શિક્ષણ, ધર્મ વગેરેના સમાજશાસ્ત્રીય અભ્યાસોનો સમાવેશ થાય છે. એટલે કે નગર સમાજશાસ્ત્રની અંદર જે અભ્યાસો થાય છે તે સમાજની એટલે શહેરોની અંદર જે લોકો રહે છે, જે ભાષા
બોલનારા લોકો રહે છે, એટલે કે અલગ અલગ ભાષા બોલનારા લોકો રહે છે. એનો જ્ઞાતિ છે, ધર્મ છે, શિક્ષિત કુટુંબ છે, એના સગપણ સંબંધો કેવા છે. અમુક અલગ અલગ જ્ઞાતિના લોકો રહે છે તો એના કુમી સંબંધો કેવા છે. આનું બધાનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે, નગર સમાજશાસ્ત્રના કરે છે. સમાજની અંદર એ શહેરની અંદર લોકોની જીવનશૈલી કેવી છે, નવરાશની પળોમાં તે શું શું કરે છે, તેને કેવી ભૌતિક સુખ સુવિધાઓ છે, આ બધાનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. ત્રીજું છે શહેરીકરણ અને શહેરવાદનો અભ્યાસ. શહેરીકરણ અને શહેરવાદનો અભ્યાસ નગર સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રનું એક મહત્ત્વનું પાસું છે. શહેરીકરણ વસ્તીના કેન્દ્રીકરણનો નિર્દેશ કરે છે. તે શહેરના ઉદ્ભવ અને વિકાસની, ગામડાનું શહેરમાં રૂપાંતર પામવાની, ગામડામાંથી શહેરમાં સ્થળાંતર થવાની પ્રક્રિયા છે. તે શહેરના કદ અને ઘનતામાં થતી વૃદ્ધિ તેમજ શહેરોની સંખ્યામાં થતી વૃદ્ધિની સૂચિત કરે છે. આથી શહેરીકરણના અભ્યાસમાં નગર સમાજશાસ્ત્ર વસ્તીના કેન્દ્રીકરણની પ્રક્રિયા અને ઢબનો અભ્યાસ કરે છે. સ્થળાંતરનો અભ્યાસ કરે છે. ગ્રામ સમુદાય અને શહેર સમુદાય વચ્ચેના તફાવતો તપાસે છે. શહેરીકરણની પ્રક્રિયાનું સ્વરૂપ, પ્રમાણ તેમજ તેની પાછળ ભાગ ભજવતા કારણો અને તેના પરિણામોનો અભ્યાસ કરે છે. વિક્ટર ડિસોઝા શહેરને લગતા થયેલા અભ્યાસોનું સર્વેક્ષણ કરીને નોંધે છે. તે અનુસાર શહેરીકરણના અભ્યાસમાં શહેરીકરણની વસ્તીશાસ્ત્રીય લાક્ષણિકતાઓની તપાસ, સ્થળાંતરના કારણો અને પરિણામોની તપાસ, શહેરના વિકાસના પરિબળોની તપાસ, નગર પ્રવાહો ઉપર આર્થિક સામાજિક આયોજનની અસરની તપાસ તેમજ શહેરીકરણ ઉપર હરિયાળી ક્રાંતિની અસરની તપાસનો સમાવેશ થાય છે. નગર સમાજશાસ્ત્ર શહેરવાદનો અભ્યાસ કરે છે. શહેરીકરણની પ્રક્રિયામાંથી ઉદ્ભવતી શહેરી જીવનશૈલીને શહેરવાદ કહેવાય. નગર સમાજશાસ્ત્ર ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં શહેરવાદનો અભ્યાસ કરે છે, એટલે કે પ્રાચીન શહેરી જીવનશૈલી, મધ્યયુગીન શહેરી જીવનશૈલી, બ્રિટિશ યુગીન શહેરી જીવનશૈલી તથા સમકાલીન શહેરી જીવનશૈલીની તુલનાત્મક અભ્યાસ કરી વિભિન્ન યુગની શહેરીકરણ જીવનશૈલીના સાતત્ય અને પરિવર્તનની પ્રક્રિયા તપાસે છે. શહેરવાદના અભ્યાસ માટે નગરવાસીઓના જીવન અને વર્તન ઢબ તપાસવામાં આવે છે. આમ નગર સમાજશાસ્ત્ર શહેરીકરણની પ્રક્રિયાનો તેમજ આ પ્રક્રિયાના પરિણામો સ્વરૂપે વિકસતી પરિસ્થિતિ તરીકે શહેરની જીવનશૈલીનો અભ્યાસ કરે છે. એટલે કે નગર સમાજશાસ્ત્ર જે અભ્યાસ કરે છે શહેરોનો, તે પહેલાં એટલે કે ઇતિહાસમાં કેવા શહેરો હતા, બ્રિટિશ યુગ સમયે કેવા શહેરો હતા, લોકો એ સમયે કેવું જીવન જીવતા હતા, આ બધાનો અભ્યાસ કરી અને નોંધે છે. પછી છે શહેર અને પ્રદેશ વચ્ચેનો સંબંધનો અભ્યાસ. નગર સમાજશાસ્ત્ર શહેર અને પ્રદેશ વચ્ચેના સંબંધોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કરે છે. તે શહેર અને તેના પ્રદેશ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે અને સંબંધો પાછળના પરિણામો તપાસે છે. આ પ્રકારના અભ્યાસોમાં નગર સમાજશાસ્ત્ર શહેરને એક કેન્દ્ર તરીકે ગણીને તેના પ્રદેશના ગ્રામીણ વિસ્તારોનો શહેર સાથેના સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક વગેરેના સંબંધનું સ્વરૂપ તથા તેની પાછળના પરિણામો તપાસે છે. શહેરની આસપાસ વિકસેલા કસ્બાઓના કોટિક્રમ તથા કસ્બાની આસપાસના ગામડાઓના કોટિક્રમનો અભ્યાસ કરે છે. ગ્રામીણ વિસ્તાર પર શહેરની શું અસરો છે તથા પ્રદેશના ગામડાનું આધુનિકીકરણ કરવામાં શહેર શું ભૂમિકા ભજવે છે, તેનો નગર સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે. ગામડા અને શહેર સમુદાયનો વિશાળ સામાજિક વ્યવસ્થાના ભાગો છે. આથી તેમની વચ્ચેની પારસ્પરિક અસરો તપાસવા ઉપર O.P. શર્માએ ભાર મૂક્યો છે. પ્રદેશના ગામડાની અસર શહેર ઉપર પણ પડે છે અને શહેરની અસર પ્રદેશના ગામડા ઉપર પણ પડે છે. આથી બંનેની પારસ્પરિક અસરોનો અભ્યાસ નગર સમાજશાસ્ત્ર માટે અગત્યનો છે કે ભાઈ શહેરની અંદર ગ્રામીણ વિસ્તારની અંદર શહેરોની શું ભૂમિકા છે, એટલે કે શું અસરો છે. શહેરની અંદર જે કસ્બાઓ આવેલા છે એટલે કે વિસ્તાર આવેલા છે જ્યાં લોકો રહે છે, તેની ઉપર શહેરોની શું અસર છે, એની સંસ્કૃતિ ઉપર, એના રહેન સહેન ઉપર, તેનો પણ અભ્યાસ કરે છે. પાંચમું છે શહેરના કાર્યનો અભ્યાસ. એક અર્થમાં જોઈએ તો શહેરના આર્થિક, રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક, વહીવટી, વ્યાપાર, વાણિજ્ય વગેરે કાર્યો શહેરનું લક્ષણ છે.
જે તે શહેરમાં અમુક કાર્યોનું વિશેષીકરણ થયું હોય છે તેના કાર્યને લીધે શહેર તેના પ્રદેશમાં અગત્ય દર્શાવતું હોય છે અને પ્રદેશના કસ્બા તથા ગામડા તેની સાથે જોડાયેલા રહેતા હોય છે. નગર સમુદાયો તેમના કાર્યાત્મક વિશેષીકરણની દ્રષ્ટિએ એકબીજાથી જુદા પડે છે. આથી નગર સમાજશાસ્ત્ર શહેરોનું કાર્યાત્મક પાયા ઉપર વર્ગીકરણ કરે છે, કાર્યના પ્રકાર અને બીજા પરિવર્તિઓ વચ્ચેનું સંબંધ તપાસે છે, કાર્યો અને શહેરવાદ વચ્ચેના સંબંધો તપાસે છે અને તેનો અભ્યાસ કરે છે. શહેરના કાર્યો અને શહેરના બીજા પાસા વચ્ચેનો સંબંધ તપાસે છે. શહેરના કાર્યો અને શહેર પ્રદેશ સંબંધોનું સ્વરૂપ તપાસે છે. સંક્ષેપમાં નગર સમાજશાસ્ત્ર નગરોનું કાર્યાત્મક વર્ણન અને વિશ્લેષણ કરે છે. એટલે કે નગર સમાજશાસ્ત્ર જે અભ્યાસ કરે છે તેમાં શહેરોમાં કેવા કેવા કાર્યો થઈ છે, ધાર્મિક, રાજકીય, આર્થિક, વહીવટી, વાણિજ્ય, વ્યાપાર, આ બધાનો અભ્યાસ કરે છે. છઠ્ઠું છે ઉદ્ભવતી શહેરી વ્યવસ્થાનો અભ્યાસ. શહેરીકરણ અને શહેરોના વિકાસની સમયાંતરે નવી શહેરી વ્યવસ્થાનો ઉદ્ભવ વિકાસ પામે છે. આ નવી શહેરી વ્યવસ્થાઓમાં ખાસ કરીને શહેરની આસપાસના પરા તેમજ ગ્રામીણ શહેરોનો સમાવેશ થાય છે. આથી નગર સમાજશાસ્ત્ર પરા અને ગ્રામીણ શહેરોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કરે છે. તે પરા અને શહેર વચ્ચેના સંબંધોનો તેમજ શહેર અને ગ્રામીણ શહેર વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. શહેર સમુદાયોના આસપાસના ગામડા શહેરની કેટલીક લાક્ષણિકતાઓ ધારણ કરતા જાય છે. શહેરની કેટલીક લાક્ષણિકતા ધરાવતા ગામડાને શહેરી ગામડા તરીકે ઓળખવામાં આવે છે. નગર સમાજશાસ્ત્ર ઉદ્ભવતી શહેરી વ્યવસ્થાઓના અભ્યાસમાં શહેરી ગામડાઓનો પણ અભ્યાસ કરે છે. શહેરી ગામડાઓ એટલે કે શહેરની નજીકમાં આવેલા ગામડાઓનો પણ અભ્યાસ કરે છે. એટલે કે શહેરોની અંદર જે સંબંધો છે તેની અસર ગામડાઓ સુધી કેટલીક છે, તે લોકો પણ આ નિયમો અનુસરે છે કે નિયમો એટલે કે તેની પ્રણાલીઓ અનુસરે છે, એ બધાનો અભ્યાસ કરે છે. સાતમું છે શહેરની સામાજિક સમસ્યાઓનો અભ્યાસ. જટિલ શહેરી સમુદાયોમાં અનેકવિધ સામાજિક સમસ્યાઓ આકાર પામે છે. નગર સમાજશાસ્ત્ર આવી સામાજિક સમસ્યાનું સ્વરૂપ, તેના કારણો અને પરિણામોનો અભ્યાસ કરે છે. સ્થળાંતરિતોનું અનુકૂલન, ગંદા વસવાટો, રહેઠાણ, આંતરજૂથ સંઘર્ષો, બાળ અપરાધ અને ગુનાખોરી, પ્રદૂષણ, નશાખોરી, વૃદ્ધોની જીવન પરિસ્થિતિ, સ્ત્રી જીવન વગેરેને લગતી સમસ્યાઓનો અભ્યાસ નગર સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રનો ભાગ બની રહે છે. શહેરોની અંદર લોકો રહે છે, ગામડાઓમાંથી સ્થળાંતર કરીને રહે છે, એ વ્યવસાય માટે પણ શહેરોની અંદર વસ્તી વધવાને કારણે લોકો ગંદા વસવાટોમાં રહે છે. પૂરી જરૂરિયાતો સંતોષાય નહીં એટલા માટે બાળ અપરાધો અને ગુનાખોરીઓ વધુ થાય છે. આ બધાનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. પછી છે નગર સમુદાય વિકાસનો અભ્યાસ. ભારતમાં નગર સમુદાય વિકાસનો અભ્યાસ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. નગરજનોના સામુદાયિક ભાવના વિકસાવવી અને નાગરિક પ્રવૃત્તિઓમાં નગરજનોને સહભાગી બનાવવા તે નગર સમુદાયના વિકાસનો મુખ્ય હેતુ છે. ભારતીય સમાજના પરંપરાગત રચનાતંત્રનું આધુનિકીકરણ કરવામાં નગર સમુદાય વિકાસ નોંધપાત્ર ફાળો આપી શકે તેમ છે. આથી નગર સમાજશાસ્ત્ર નગર સમુદાય વિકાસના હેતુઓ અને તેની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવા ઉપરાંત પરંપરાગત નગર સમુદાયનું આધુનિક નગર સમાજમાં રૂપાંતર કરવામાં નગર સમુદાય વિકાસની શી ભૂમિકા છે તે તપાસે છે. નગર સમુદાય વિકાસ કાર્યક્રમો હેઠળ ઘણા શહેરોમાં શહેરી વિકાસ સત્તા મંડળો સ્થાપવામાં આવ્યા છે. આવા સત્તા મંડળોના હેતુ, કામગીરી તથા નગર જીવન ઉપર તેની અસરોનો અભ્યાસ પણ નગર સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ થાય છે. કે ભાઈ નગરોની અંદર ઘણા બધા એવા વિષયો છે જેનો સમાજશાસ્ત્ર એટલે કે નગર સમાજશાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવે છે. કે ભાઈ શહેરોની અંદર નવા નવા નિયમો એટલે કે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, નવા નવા નિયમો લાદી અને લોકોમાં જાગૃતિઓ લાવવામાં આવે છે. શહેરને વધારે સરસ બનાવવા માટેના જે નિયમો કે પ્રવૃત્તિઓ થાય છે તે પણ સમાજશાસ્ત્રના અભ્યાસમાં સમાવિષ્ટ છે. છેલ્લું છે નગર સમાજનો અભ્યાસ. નગર વિકાસ માટેની સમજ. શહેરોની સમસ્યાઓના ઉકેલ માટેની નીતિના ઘડતરમાં નગર આયોજન ખૂબ જ અગત્ય ધરાવે છે. આયોજન વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતો પૂરી પાડવા ઉપર ભાર મૂકે છે. આયોજન માટે શહેર
શહેરીકરણ, નગરવાદ, શહેરી સમસ્યાઓ વગેરેને લગતું જ્ઞાન હોવું આવશ્યક છે. નગર સમાજશાસ્ત્ર નગર આયોજનના જરૂરિયાતલક્ષી અભ્યાસો કરે છે. નગર આયોજનના સામાજિક પાસાઓ તપાસે છે. શહેરી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં નગરની ભૂમિકાનો તેમજ નગરની ભૌતિક રચનાના આયોજનોની સામાજિક સાંસ્કૃતિક મર્યાદાઓ તપાસે છે. હવે આવે છે નગર સમાજશાસ્ત્રનું મહત્ત્વ. તેમાં જોઈએ, એમાં પહેલું છે શહેર સમુદાય ગ્રામીણ સમુદાયથી ભિન્ન છે તે દ્રષ્ટિએ જરૂરિયાત. કેટલાક વિદ્વાનો શહેર સમુદાયોના સામાજિક અને સાંસ્કૃતિક અભ્યાસ કરવાની જરૂરિયાત જોતા નથી. પોકોકના મતે ભારતમાં ગ્રામીણ સમાજશાસ્ત્ર અને નગર સમાજશાસ્ત્ર જેવો ભેદ પાડવો તે અર્થપૂર્ણ નથી. તેમના મતે ભારતની નગર અને ગ્રામીણ વસ્તીમાંના સમાજશાસ્ત્રને નગર સમાજશાસ્ત્ર અને ગ્રામીણ સમાજશાસ્ત્ર વચ્ચે વહેંચી ન શકાય, પરંતુ શહેર સમુદાયના લોકોનું વર્તન, સામાજિક સંસ્થાઓ અને સામાજિક સંગઠન ઘણી બધી રીતે જુદા પડે છે. એટલે ગ્રામીણ સમુદાય અને શહેરી સમુદાયની સામાજિક લાક્ષણિકતાઓ લક્ષમાં લેતા નગર સમુદાયોના અભ્યાસોની અને નગર સમાજશાસ્ત્રની જરૂરિયાત અને મહત્ત્વ રહેલા છે. પ્રત્યેક વિજ્ઞાનમાં તેના વિકાસની પ્રક્રિયામાં અમુક તબક્કે શ્રમ વિભાજન અને વિશેષીકરણ ઉદ્ભવે છે. સમાજશાસ્ત્ર તેમાંથી બાકાત નથી. આથી સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં વિભિન્ન વિશિષ્ટ પાસાઓનો અભ્યાસ કરતી સમાજશાસ્ત્રની જુદી જુદી શાખાઓ અસ્તિત્વમાં આવી છે. તે અનુસાર નગર સમાજશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા તરીકે ઉદ્ભવ વિકાસ પામ્યું છે. ભારતમાં જ્ઞાતિ, સંયુક્ત કુટુંબ, ધર્મ જેવી સંસ્થાઓનું અને પરંપરાનું પ્રાધાન્ય રહ્યું છે. આ દ્રષ્ટિએ ભારતના સંદર્ભમાં નગર સમાજશાસ્ત્રની જરૂરિયાત હવે સ્વીકૃત બની છે, તેમજ તેના મહત્ત્વનો હવે સ્વીકાર થવા લાગ્યો છે. એના પછીનું બીજું છે ભારતીય ગામડું અને પરંપરાગત શહેરની વિભિન્નતાની દ્રષ્ટિએ. પોકોકના મતે ભારતના સંદર્ભમાં ગામડું અને પરંપરાગત શહેર વચ્ચેનો કોઈ ભેદ નથી અને બંને એક જ સભ્યતાના બે પાસા હોવાથી ભારતમાં નગર સમાજશાસ્ત્ર અને ગ્રામીણ સમાજશાસ્ત્ર જેવો ભેદ પાડવો ન જોઈએ. પ્રોફેસર રાવ આ મંતવ્યને રદિયો આપતા કહે છે કે ગામડું અને પરંપરાગત શહેરમાં ધર્મ, જ્ઞાતિ અને સગપણ સંબંધો સામાજિક સંગઠનના આધારસ્તંભો છે. એટલા પૂરતું બંનેમાં સામ્ય છે, પરંતુ ગામડામાં અને પરંપરાગત શહેરમાં આ આધારસ્તંભોની કામગીરીમાં મહત્ત્વના તફાવતો રહેલા છે. આ ઉપરાંત ગામડા અને પરંપરાગત શહેરના સંસ્થાકીય માળખામાં મહત્ત્વના તફાવતો હતા. આ તફાવતો જોતાં ભારતમાં નગર સમુદાયના અભ્યાસની અને નગર સમાજશાસ્ત્રની જરૂરિયાતો રહેલી છે. પ્રોફેસર રાવ આ મંતવ્ય અલગ પાડે છે કે ભારતની અંદર ગામડાઓમાં રહે છે તે લોકો અને શહેરના લોકોને સામ્યતામાં ઘણું બધું અંતર જોવા મળે છે. જેમ કે ગામડાઓની અંદર એના રીત રિવાજો અને તહેવારો કઈ રીતે થાય છે, શહેરોની અંદર કઈ રીતે થાય છે, આ બધું અલગ પાડે છે. ત્રીજું છે ભારતીય સમાજનું સમતોલ ચિત્ર મેળવવા માટે ગ્રામીણ સમુદાયોના અભ્યાસો ઉપરથી સમગ્ર ભારતીય સમાજ અને સંસ્થાઓ અંગેના સામ્યીકરણો કરી શકાય નહીં. ભારતીય સમાજ ગ્રામીણ સમુદાયો અને શહેર સમુદાયોનો બનેલો છે. શહેર સમુદાયો ગ્રામીણ સમુદાયોથી ભિન્ન છે. આથી ગ્રામીણ અભ્યાસો ઉપર શહેર સમુદાયનો અભ્યાસ કરવામાં આવે છે અને બંને પ્રકારના અભ્યાસોના આધારે ભારતીય સમાજ જીવન અંગે સામાન્યીકરણ કરવામાં આવે તે જરૂરી છે. ભારતીય સમાજ અંગેનું સમતોલ ચિત્ર મેળવવા માટે ગ્રામીણ અભ્યાસો ઉપરાંત શહેર સમુદાયના અભ્યાસોની જરૂરિયાત રહેલી છે. આ સંદર્ભમાં પ્રોફેસર રાવ નોંધે છે તેમ ગ્રામીણ દ્રષ્ટિને પૂરક બને તેવા અને ભારતીય સામાજિક સંસ્થાઓનું સમતોલ ચિત્ર પૂરું પાડે તેવા શહેરી અભ્યાસોને ઉત્તેજન આપવું જોઈએ. એટલે કે ગામડાઓની અંદર જે સમુદાયો રહે છે અને શહેરીની અંદર જે સમુદાયો રહે છે તેમાં ઘણો પ્રકાર રહેલા છે. અલગ અલગ જીવનશૈલીઓ છે. ભારતમાં જોવા જઈએ તો ભારતમાં તે ગામડાઓમાંથી જ લોકો શહેરોમાં રહેવા જાય છે, પણ એના સંબંધોમાં અને લાગણીઓમાં થોડે ઘણા અંશે ફેર પડે છે, એનું ચિત્ર રજૂ કરે છે. ચોથું છે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ નગર સમુદાયોના અભ્યાસોની જરૂરિયાત. સમાજશાસ્ત્રની સૈદ્ધાંતિક સમસ્યાઓ સમજવામાં
પણ નગર સમુદાયોના અભ્યાસ જરૂરી છે. શહેરીકરણનો અભ્યાસ ભારતમાં સામાજિક પરિવર્તનને સમજવામાં ઉપયોગી છે. સમાજશાસ્ત્રનું સૈદ્ધાંતિક માળખું પશ્ચિમના સમાજના અભ્યાસો ઉપરથી ઘડાયું છે. ભારતમાં સમાજશાસ્ત્ર અને નગર સમાજશાસ્ત્રનો ઉદ્ભવ પશ્ચિમની દેણગી છે. એટલે પશ્ચિમમાં વિકસેલા સમાજશાસ્ત્રીય સિદ્ધાંતને અનુલક્ષીને ભારતીય સમાજ અને સંસ્થાઓ અંગેના અંદાજો બાંધવા તે ભૂલ ભરેલું બની શકે. આથી ભારતમાં નગર સમુદાય, શહેરીકરણ, શહેરવાદ વગેરેના અભ્યાસના આધારે ભારતના સંદર્ભમાં સૈદ્ધાંતિક માળખું રચાય તે જરૂરી છે. આ રીતે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ પણ ભારતમાં નગર સમુદાયોના સમાજશાસ્ત્રીય અભ્યાસોની કે નગર સમાજશાસ્ત્રની જરૂરિયાત રહેલી છે. એટલે કે નગર સમાજશાસ્ત્રનો અભ્યાસ છે એ પશ્ચિમી દેશોની દેણ છે. એટલે કે ત્યાં પહેલાં આ સંશોધનો એટલે કે અભ્યાસો થયેલા છે અને હવે ભારતની અંદર પણ થાય છે. જે ઘણું બધું અલગ પડે છે ત્યાંના શહેરીકરણ અને લોકોનું જીવન. એમાં ભારતની અંદર તો ગામડાઓમાંથી શહેરોમાં લગભગ લોકો સ્થળાંતર કરીને રહેવા આવતા હોય છે, તો એનું જીવન ધોરણમાં પણ ઘણો બધો ફેર છે એવો અભ્યાસ કરે છે. શહેરી અને શહેરીકરણની સામાજિક પ્રક્રિયાઓ જાણવા માટે શહેર અને શહેરીકરણ પાછળ ભાગ ભજવતી સામાજિક પ્રક્રિયાઓનો અભ્યાસ આવશ્યક બને છે. આવો અભ્યાસ નગર સમાજશાસ્ત્ર જ કરી શકે છે, કારણ કે નગર સમાજશાસ્ત્ર નગર સમુદાયનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કરે છે. શહેર અને શહેરીકરણના અભ્યાસોમાં જોકે વસ્તીશાસ્ત્રીય અને પરિસ્થિતિશાસ્ત્રીય પાસા મહત્ત્વના છે, પણ તે શહેરીજનોના સામાજિક ધોરણો, મૂલ્યો, પ્રવૃત્તિઓ, આંતરક્રિયા વગેરે અંગેની સમજ પૂરી પાડી શકતા નથી. આથી શહેર જીવન અંગેની આવી સમજ મેળવવા માટે નગર સમાજશાસ્ત્રની જરૂરિયાત રહેલી છે. સૌ પ્રથમ લોયવર્થ નામના સમાજશાસ્ત્રીએ શહેરવાદના સામાજિક પાસા ઉપર ભાર મૂક્યો હતો. આમ નગર જીવનના સામાજિક પાસાની સમજૂતી મહત્ત્વની હોવાથી નગર સમાજશાસ્ત્રની જરૂરિયાત રહેલી છે. એ ભારતની અંદર અલગ અલગ સમુદાયોના અભ્યાસ તો થાય છે, પણ તેના મૂલ્યો, તેની પ્રવૃત્તિઓ, તેના આંતરક્રિયાઓ એટલે કે સંબંધો, આ બધામાં ઘણો બધો ફેરફાર રહેલો છે. તેનો અભ્યાસ સમાજશાસ્ત્ર માટે જરૂરી છે. છઠ્ઠું છે નગર આયોજન માટે નગર સમાજશાસ્ત્રની જરૂરિયાત. નગર આયોજન માટે શહેરી સમુદાય, શહેરીકરણ, સ્થળાંતર, શહેરવાદ વગેરેને લગતું સૈદ્ધાંતિક જ્ઞાન એક પૂર્વ જરૂરિયાત બની રહે છે. આયોજન વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતો અને હેતુઓ અંગેના નિર્ણયો સૂચિત કરે છે. આવા નિર્ણયો લેવામાં નગર અભ્યાસો દ્વારા ઉપલબ્ધ થતું સૈદ્ધાંતિક જ્ઞાન ઉપયોગી બને છે. ભારતમાં નગર આયોજનના સંદર્ભમાં કેટલાક અભ્યાસો થયા છે. પેટ્રિક ગિડિસે નગર આયોજનમાં રસ ઉત્પન્ન કર્યો હતો અને તેમાં નગર અંગેના સમાજશાસ્ત્રીય જ્ઞાનની આવશ્યકતા દર્શાવી હતી. ત્યારબાદ ભારતમાં ઝડપી શહેરીકરણને લીધે સમસ્યાઓ ઊભી થવા લાગી છે, ત્યારે ઉપચારાત્મક પગલાં તરીકે નગર આયોજન ઉપર ધ્યાન આપવા લાગ્યું. ઉન્નીતને નગર આયોજનના સમાજશાસ્ત્રીય પાસા સ્પષ્ટ કર્યા છે અને નગર આયોજનના કેટલાક હેતુલક્ષી અભ્યાસો પણ થયા છે. આવા અભ્યાસો નગર આયોજનની નીતિ નક્કી કરવાનો ઉપયોગી બને છે. શહેર અને પ્રદેશ વચ્ચેના સંબંધો વધતા જાય છે. આથી નગર આયોજકોએ શહેર અને પ્રદેશ વચ્ચેના સંબંધો અંગેનું જ્ઞાન પણ લક્ષમાં લેવું જરૂરી બને છે. નગર સમાજશાસ્ત્ર આવું જ્ઞાન પૂરું પાડી શકે છે. આથી જણાવે છે કે ભારતમાં નગર આયોજન માટે નગર સમાજશાસ્ત્ર નગર અભ્યાસો એક આવશ્યકતા બની રહે છે. સાતમું આવે છે શહેરી સમસ્યાઓના ઉકેલ માટે નગર સમાજશાસ્ત્ર જરૂરી છે. નગર સમાજશાસ્ત્ર શહેરી સમુદાયની વિભિન્ન સામાજિક સમસ્યાઓનો અભ્યાસ કરે છે. દાખલા તરીકે શહેર વિસ્તારમાં વસવાટ કરતા સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગની સમસ્યાઓ, બેરોજગારી, રહેઠાણ, ગંદા વસવાટ, વૃદ્ધજનો, વિદ્યાર્થી અશાંતિ, કોમી તંગદિલી, ગુનાખોરી વગેરે સામાજિક સમસ્યાઓનું સ્વરૂપ, વ્યાપ, પ્રમાણ, કારણો અને પરિણામો તપાસે છે. આ બધી સમસ્યાઓના નિદાનાત્મક અભ્યાસો નગર સમુદાય માટેના
ઉપચારાત્મક પગલાં નક્કી કરવામાં ઉપયોગી બને છે. એટલે કે નગરો અને નગરો શહેરો કરતાં મોટા છે એવું કહેવામાં આવે છે, પણ એ બંનેનો ઉકેલ કરવામાં આવે, ઉકેલ માટેના ઘણા બધા અભ્યાસો કરવામાં આવે છે કે ભાઈ મોટા શહેરોની અંદર લોકો રહે છે પણ રહેઠાણ ટૂંકા હોય છે, લોકોને પૂરતું વ્યવસાય નથી મળતો, ખોરાક પણ નથી મળતો, અને વિદ્યાર્થીઓમાં અશાંતિ હોય, બાળકો કુપોષણવાળા હોય, એની સરખામણી પણ નગર સમાજશાસ્ત્રના અભ્યાસમાં કરવામાં આવે છે. હવે નગર સમુદાય વિકાસ માટે નગરો અંગેનું સમાજશાસ્ત્રીય જ્ઞાન એક પૂર્વ જરૂરિયાત બની રહે છે. નગરજનોમાં સામુદાયિક ભાવના વિકસાવવા તેમજ નાગરિક પ્રવૃત્તિઓના નગરજનોને સહભાગી બનાવવા તે નગર સમુદાય વિકાસના મુખ્ય હેતુ છે. નગર સમાજશાસ્ત્ર નગર સમુદાય વિકાસના હેતુ અને પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે, તેમજ તે પરંપરાગત નગર સમુદાયનું આધુનિકીકરણ કરવામાં શું ફાળો આપે છે તે તપાસે છે. નગર સમિતિની રચના અને કાર્યને લગતા અભ્યાસો નગર સમુદાય વિકાસ કાર્યક્રમોનો વ્યૂહ ઘડવામાં, તેની મર્યાદા સમજવામાં, અવરોધક પરિબળો જાણવામાં ઉપયોગી બની રહે છે. આ બંનેનો તફાવત અહીંયા જોવા મળ્યો છે કે ભાઈ નગર સમુદાયનો વિકાસમાં શું ભાગ ભજવે છે. હવે અહીંયા આપણો પહેલો યુનિટ પૂરો થાય છે. આ પછીના વિડીયોમાં આપણે બીજો યુનિટ જોશું. જય સ્વામિનારાયણ.